નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। ઉનાળામાં દૂધીનો હલવો આપણે દરેક જણા બનાવતા હોઈએ છીએ, પણ પરફેક્ટ હલવો બનાવવા માટે ઘણી બધી નાની નાની વાતોનું ધ્યાન પણ રાખવું પડે છે। તો એ દરેક વાત તમને હું આ પૂરા વિડીયોમાં જણાવીશ। વળી પાછું આ હલવામાં આપણે માવો, ખાંડ, કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડર જેવી કોઈ વસ્તુનો ઉપયોગ પણ નથી કરવાના। તો માત્ર 4 જ વસ્તુનો ઉપયોગ કરી ઓછા ઘીમાં દૂધીનો હલવો જો તૈયાર કરવો હોય તો આ રેસીપીને અંત સુધી જોવાનું ના ચૂકતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં એક આખી અને એક અડધી એમ કરીને આપણે 1.5 દૂધી લેવાની છે। બંને થઈ વજનમાં 600 ગ્રામ છે। તો હવે આ દૂધીને આપણે આ રીતનો પાછળનો ભાગ કટ કરી લઈશું। આમાંથી પણ પાછળનો અને આગળનો ભાગ કટ કરી બે વચ્ચેથી ભાગ કરી પિલરની મદદથી આપણે દૂધીને છોલી લેવાની છે। તો અહીંયા આ દૂધી એકદમ કુમળી લીધી છે। તમે જુઓ, એક પણ બીયો આમાં નથી દેખાતો। ખાસ જ્યારે હલવો બનાવવા માટે દૂધી પસંદ કરો ત્યારે આ રીતની બિયા વગરની પાતળી અને કુમળી દૂધીનો જ ઉપયોગ કરવો। એનાથી હલવાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે। તો ત્રણેય દૂધી છોલાઈ ગઈ છે। હવે આપણે એને છીણવાની છે। તો જે મીડિયમ કાણાવાળી છીણી આવે એનો જ આપણે અહીં ઉપયોગ કરીશું। હવે ખાસ આ દૂધી અહીંયા કુમળી છે એટલે આપણે પહેલાં આ રીતના સાઈડ પરથી છીણીને જોઈ લઈએ કે અંદર બિયા છે કે નહીં। તો બિયા બિલકુલ નથી દેખાતા એટલે આ રીતના ઊભી રાખી આખી જ એને છીણી લઈશું। જો બિયાવાળી દૂધી નીકળે તો ફક્ત તમારે ઉપરથી જ દૂધીને છીણવાની હોય છે અને વચ્ચેનો બિયાવાળો ભાગ આપણે ફેંકી દેતા હોય છે। પણ અહીંયા કુમળી દૂધી લીધી છે એનો એક જ ફાયદો એ થયો કે દૂધી આપણી બિલકુલ અહીંયા વેસ્ટ નથી જતી। આખી જ દૂધીને આપણે છીણી લીધી છે। તો અહીંયા ત્રણેય ટુકડા આપણી દૂધી છીણાઈ ગઈ છે અને છીણ્યા પછી દૂધીને આપણે બિલકુલ પણ રહેવા નથી દેવાની, નહીં તો એ બહુ જ જલ્દી કાળી પડવા લાગે છે। એટલે હલવો બનાવવાનો હોય ત્યારે જ એને છીણવી। હવે એક કડાઈમાં આપણે 3 મોટી ચમચી એટલે કે 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું। અહીં મેં ઘરનું જ બનાવેલું દેશી ઘી લીધું છે, જેનાથી કોઈ પણ મીઠાઈ કે હલવો પણ બહુ જ ટેસ્ટી બને છે। તો ઘી આપણે સરસ ઓગળવા દઈએ અને આટલા 3 ટેબલ સ્પૂન ઘીમાં એકદમ પરફેક્ટ આપણો આ હલવો તૈયાર થઈ જશે। આનાથી વધારે એમાં ઘીની જરૂર નહીં પડે। આનાથી પણ એકાદ ચમચી ઓછું રાખવું હોય તો પણ રાખી શકાય। તો ઘી ઓગળે એટલે સરસ આપણે જે છીણેલી દૂધી છે આમાં ઉમેરી દેવાની છે અને મિક્સ કરીને આપણે ખુલ્લી રાખીને જ દૂધીને ફાસ્ટ ગેસ પર 5 મિનિટ માટે ચડવા દઈશું। કારણ કે દૂધી અહીંયા કુમળી છે એટલે જો આપણે એને ઢાંકીને ચડવા દઈશું તો પછી આપણે આગળ દૂધ ઉમેરીને પણ એને હલવાને ચડવા દેવો પડશે। તો હલવો આપણો એકદમ મીણ જેવો મેશી થઈ જશે। એવો હલવો ખાવામાં પણ મજા નહીં આવે। એટલે બસ પાણી બળી જાય એટલો જ એને ફાસ્ટ ગેસ પર હલાવતા રહીને ચડવા દેવાનો છે। તો 5 મિનિટ પછી તમે જોશો તો દૂધીમાંથી બધું જ પાણી બળી ગયું છે। ફાસ્ટ તાપે જેનું પાણી મેં બાળ્યું છે। તો હવે આપણે દૂધીના હલવામાં ખાંડનો ઉપયોગ નથી કરવાના, તો મીઠાશ માટે એમાં સાકરનો ઉપયોગ કરીશું। તો 1/4 કપ જેટલી અહીંયા મેં આ રીતની એમાં સાકર લીધી છે। તમે જે મોટા ટુકડાવાળી ખડી સાકર આવે એનો પણ ઉપયોગ કરી શકો છો। ખાંડ કરતાં સાકર જે છે ઉનાળા માટે બહુ સારી ગણાય છે, હેલ્ધી પણ છે અને શરીરને ઠંડક આપવાની સાથે સાથે એક ફાયદો એ છે કે એનાથી વજન પણ નથી વધતું। ઘણા લોકોને ખાંડ જે છે એ ડાયટિંગમાં ઉપયોગમાં નથી લેતા, તો તમે સાકરનો ઉપયોગ કરી શકો છો। અને જો ખાંડ જ લેવી હોય તો પછી આટલી જ ક્વોન્ટિટીમાં લેવી, 1/4 કપ જેટલી। તો સાકર ઉમેરી છે એટલે સાકરનું પણ પાણી છૂટશે અને હલવો આપણો ફરીથી ઢીલો થશે। એટલે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર આપણે સાકરનું પણ જે પાણી છે એ આ રીતના સતત હલાવતા રહીને બળવા દઈશું। તમે જુઓ પાણી સાકરનું કેટલું બધું છૂટું પડ્યું છે। તો આ હલવામાં હવે હું માત્ર 1 ચપટી જેટલો અહીંયા ગ્રીન ફૂડ કલર પણ ઉમેરું છું। જો આ હલવો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો ગ્રીન કલર તમારે સ્કીપ કરવાનો રહેશે। અત્યારે તો મેં એમ જ ખાવા માટે બનાવ્યો છે, મારો કોઈ ઉપવાસ નથી। અને માની લો કે જો કલર આપણે આમાં ના પણ ઉમેરીએ તો પછી જ્યારે આપણે છેલ્લે એમાં દૂધ ઉમેરીશું અને દૂધ બળીને જ્યારે હલવો તૈયાર થશે ત્યારે હલવો આપણો એકદમ સફેદ કલરનો તૈયાર થશે। તો એવો હલવો જોવામાં પણ બિલકુલ સારો નહીં લાગે। એટલે બહુ વધારે નહીં તો માત્ર 1 ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર તો આપણે આમાં ઉમેરવો જ પડશે। ઘણા યુટ્યુબર્સ એવું કહેતા હોય છે કે આમાં આપણે સહેજ પણ કલર નથી ઉમેરતા, પણ એ લોકો એડિટિંગ વખતે એ લોકો કટ કરીને હલવામાં થોડો કલર તો ઉમેરી જ દેતા હોય છે। તો સાકરનું બધું પાણી અહીંયા તમે જુઓ બળી ગયું છે। બિલકુલ પણ આમાં હવે સાકરનું પણ પાણી નથી રહ્યું। તો હવે આ સ્ટેજ પર આપણે એની અંદર દૂધ ઉમેરીશું। તો દૂધ અહીંયા તમે જોઈ શકો છો મેં મલાઈ સાથે જ લીધું છે, કારણ કે આપણે આમાં માવો પણ નથી વાપરતા, મિલ્ક પાવડર પણ નથી વાપરતા। એટલે મલાઈ સાથે જ જો દૂધ ઉમેરશો તો એ માવાનું પણ કામ કરશે। તો 1/2 લીટર જેટલું આપણે આમાં 2 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે। બાકીનું દૂધ મેં રહેવા દીધું છે। તો 500 ml આમાં આપણે દૂધ ઉમેર્યું છે। હવે આપણે સરસ મિક્સ કરીને ફાસ્ટ તાપે દૂધને બળવા દઈશું। દૂધી આપણી ઓલરેડી ચડી જ ગઈ છે એટલે ગેસ ધીમો રાખવાનો નથી। ફાસ્ટ ગેસ પર જ સતત હલાવતા રહી એને આપણે બધું જ દૂધ બાળી લેવાનું છે। દૂધમાં ઉભરો આવે એટલે પણ એને હલાવતા રહેવાનું છે।
અને ક્યાંય આ હલવાને છોડીને જવાનું નથી, નહીં તો પછી જે હલવો છે નીચે તળિયામાં ચોંટવા લાગશે. તો સરસ દૂધ બળવા દઈએ. તો 10 મિનિટમાં તમે જોઈ શકો છો સરસ આપણા હલવાનું બધું જ દૂધ બળી ગયું છે. આપણો આ હલવો હવે ખાવા માટે તૈયાર છે. તમે આ રીતે પણ એને સર્વ કરી શકો છો. પણ હું આમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર અને થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરું છું, જેમાં મેં કાજુ અને બદામ લીધા છે. ડ્રાયફ્રૂટ્સ તમારે સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય. અને આની અંદર હું થોડી સૂકી દ્રાક્ષ પણ ઉમેરું છું, કારણ કે મારી ડોટરને મીઠાઈમાં કે હલવામાં સૂકી દ્રાક્ષ જોઈએ જ. તો ખાસ મને એણે પૂછ્યું કે તે દ્રાક્ષ કેમ ના ઉમેરી, એટલે પછી થોડી દ્રાક્ષ પણ મેં આમાં ઉમેરી દીધી છે. તો આપણો આ દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. તો એને આપણે સર્વ કરી લઈશું. જ્યારે પણ તમને કંઈક ગળ્યું ખાવાનું મન કરે ત્યારે તમે આ ચોક્કસથી દૂધીના હલવાની રેસીપી ટ્રાય કરજો. કેવો બન્યો એ પણ મને જરૂરથી જણાવજો. આ હલવાને તમે ગરમ ઠંડો જે રીતે ભાવે એ રીતે ખાઈ શકો છો. ઉનાળામાં દૂધી શરીરને ઠંડક આપવાનું કામ કરે છે, વજન પણ નિયંત્રણમાં રાખે છે, અને સૌથી સારી જો દૂધી મળતી હોય તો એ પણ ઉનાળામાં જ મળતી હોય છે. એટલે ખાસ જો આ હલવો ખાવાનું મન થાય તો ઉનાળામાં તો ખાઈ જ લેવો. તો ઉપરથી આપણે થોડા બદામ અને કાજુથી એને ગાર્નિશ કરી લઈશું. આજની આ હલવાની રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂરથી દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.